અત્યારે આપણે જે સુગર ફેક્ટરી બંધ થયા પછી જે ઊભી શેરડી છે એનો ખેડૂતોનો મોટો પ્રશ્ન ચાલી રહ્યો છે. એટલે મારા હિસાબે જે ખેડૂતોને ઊભી શેરડી બાકી હોય એનું કાલે દેવળી મંડળી એટલે દેવળી મંડળીમાં ડોક્યુમેન્ટ્સ આપી દઈ. પરમ દિવસે અમે વેરિફિકેશન કરી લઈએ અને બુધવારે એનું હું પર્સનલ પેમેન્ટ આપી દઈશ. આ તાલુકામાં ખેડૂતોની વાત કરવામાં આવે તો કેટલા લોકોનું બાકી છે? ખેડૂતોને મેં સાંભળ્યું કે કંઈક 60-70 ખેડૂતોનો કંઈક ઊભી શેરડી બાકી છે. તો એ કાલની તારીખમાં અત્યારે મતલબ દેવળી મંડળીમાં એટલે ત્યાં એક જગ્યા આપણે નક્કી કરીએ. દેવળી મંડળીએ કંઈ કરવાનું નથી, દેવળી મંડળીની આપણે જગ્યા નક્કી કરીએ એટલે ત્યાં બધા એ ડોક્યુમેન્ટ્સ આપી દઈ. પરમ દિવસે આપણે સર્વે કરી લઈએ મંગળવારે અને એનું બુધવારે ટોટલ જે ખેડૂતોને ઊભી શેરડી છે એનું પેમેન્ટ હું પોતે ચૂકવી આપું છું. કે સમજી લો કે કોડીનાર તાલુકાના 64 ગામ 64 ગામમાં 60 યર ઉપર 60 વર્ષ ઉપરના કોઈ પણ જ્ઞાતિ, કારણિયા રાજપૂત સમાજ હોય, કોળી સમાજ હોય, દલિત સમાજ હોય, મારો પેલું છે કે એને દ્વારકા દર્શન કરવા લઈ જવાના છે. તો એનું અમે પ્લાનિંગ કરી કમિટી બનાવી અને કેવી રીતના લઈ જવા એટલે ટોટલ તાલુકા 64 ગામમાંથી જે 60 યર 60 વર્ષ ઉપર હોય એને આપણે દ્વારકાના દર્શન કરવા માટે લઈ જવાના છે. એવું પેલું